નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરથી। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના ગોમતીનગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને 2 વાહનો મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી સિયાડિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે સાળંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સાળંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે। બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી 1,64,000નો દારૂનો અને ઇકો સહિત મોપેડ મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।